લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો માટે મહત્વનો ચુકાદો આવ્યો છે, જેમાં સુરતમાં ઘીમાં ભેળસેળ કરવી ડેરી સંચાલકને ભારે પડી ગઈ છે। કતાર ગામની ડેરીના સંચાલકને 1 વર્ષની કેદની સજા ફટકારાઈ છે। કોર્ટે 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। કોર્ટે 15 વર્ષે ભેળસેળના કેસમાં સજા સંભળાવી છે। વર્ષ 2011માં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે આ મામલે દરોડા પાડ્યા હતા। પટેલ ડેરીમાં દરોડા પાડીને 7 કિલો નકલી ઘી ઝડપી પાડ્યું હતું। શુદ્ધ ઘીના નામે લોકોને નકલી ઘીનું વેચાણ કરાતું હતું। ફોરેન્સિક લેબના રિપોર્ટમાં શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘીની ભેળસેળ સામે આવી હતી। ડેરીના સંચાલક અરવિંદ વાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી। ત્યારે સુરત કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 1 વર્ષની સજાનો હુકમ કર્યો છે। બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે તારણ કાઢ્યું છે। હાલના સમયમાં ભેળસેળના ગુનાનું પ્રમાણ વધતું જાય છે। આરોપી સામે પુરવાર થયેલી બાબત વધુ ગંભીર હોવાનું પણ કોર્ટે ટાંક્યું। એની અંદર વનસ્પતિ તેલનું પ્રમાણ વધારે છે, જેથી એ રિપોર્ટ ધારાધોરણ મુજબનો ન હોવાનું માલુમ પડતા બીઆર બ્રહ્મભટ્ટ સાહેબે આરોપી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી। જે કેસ હવે કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 1 વર્ષની સજા અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે।